12 જૂન 2025નો એ દિવસ અમદાવાદ શહેર માટે ક્યારે ભૂલાઈ શકે એવો નથી. એક સામાન્ય દિવસની શરૂઆત એરપોર્ટ પર રોજની જેમ ચાલતી ફ્લાઇટ્સની અવરજવર અને મુસાફરોની ગતિશીલતા વચ્ચે અચાનક એવી ઘટના બની ગઈ જેણે સમગ્ર શહેરને જ નહીં પરંતુ સમગ્ર દેશને પણ હચમચાવી નાખ્યો. અમદાવાદ એરપોર્ટ નજીક બનેલી એરોપ્લેન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે. 1 વર્ષ સમય આગળ વધી ગયો છે. શહેર ફરી સામાન્ય જીવનમાં પરત ફર્યું છે. ફ્લાઇટ્સ ફરી ઉડે છે, મુસાફરો ફરી મુસાફરી કરે છે, પરંતુ એ ઘટનાની યાદ આજે પણ અનેક પરિવારો માટે એક અણધાર્યો ઘા બની રહી છે. શું ખરેખર બધું ભૂલાઈ ગયું છે? શું તપાસ પૂર્ણ થઈ ગઈ છે? અને સૌથી મોટો પ્રશ્ન, શું આપણે ખરેખર સુરક્ષિત છીએ? આજના અમારા આ ખાસ રિપોર્ટમાં આપણે લઈ જઈશું તમને ઘટનાના પળોથી લઈને આજ સુધીની સમગ્ર હકીકત સુધી. દિલ્હીથી આવેલું એર ઇન્ડિયાનું આ વિમાન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયું. અગાઉના ક્રૂએ સ્ટેબિલાઇઝર સેન્સરમાં ખામી હોવાની જાણ કરી હતી. લંડન જનારી આ ફ્લાઇટ AI-171ના નવા પાયલોટ અને ક્રૂ મેમ્બર્સ એરપોર્ટ પર પહોંચ્યા. એ ટ્રાફિક કંટ્રોલ ATC દ્વારા વિમાનને રનવે તરફ આગળ વધવાની મંજૂરી અપાઈ. વિમાનને ટેક ઓફ માટેની ફાઇનલ ક્લિયરન્સ મળી. વિમાન રનવે પરથી હવામાં ફ્લાય થયું. ટેક ઓફના માત્ર 32 સેકન્ડ બાદ વિમાનના બંને એન્જિનના ફ્યુઅલ કટ ઓફ સ્વિચ અચાનક બંધ થઈ ગયા, જેનાથી એન્જિનમાં બળતણ પુરવઠો બંધ થઈ ગયો. ઇમરજન્સી બેકઅપ પાવર સિસ્ટમ એક્ટિવેટ થઈ. કોકપિટમાંથી પાયલોટે ઇમરજન્સી કોલ મોકલ્યો. પ્લેનનું બ્લેક બોક્સ રેકોર્ડિંગ બંધ થઈ ગયું અને વિમાન એરપોર્ટની દિવાલથી 1.7 કિલોમીટર દૂર આવેલી BJ મેડિકલ કોલેજના સ્ટુડન્ટ હોસ્ટેલ અને મેસની બિલ્ડિંગ પર તૂટી પડ્યો. એરપોર્ટ પરથી ફાયર ટેન્ડરો અને બચાવ કામગીરીની ટીમો ઘટના સ્થળે રવાના થઈ. 1 વર્ષ પહેલા અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરવા કે લેન્ડિંગ દરમિયાન એક ભયાનક દુર્ઘટના બની હતી. શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું, પરંતુ થોડા જ પળોમાં પરિસ્થિતિ સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ. જેવી ઘટનાની જાણ થઈ, અસારવા વિધાનસભાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા અને સતત 12 કલાક આ દુર્ઘટનામાં લોકોને બહાર કાઢવાથી લઈને હોસ્પિટલ પહોંચાડવા બાદ પોસ્ટમોર્ટમની જે કામગીરી કરવામાં આવી એ તમામ ઘટનાઓના તેઓ સાક્ષી રહ્યા છે. દુર્ઘટના બાદ તરત જ એરપોર્ટ પર ફાયર ટીમ, CISF અને સ્થાનિક ઇમરજન્સી સર્વિસીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. રેસ્ક્યુ ઓપરેશન ઝડપી પરંતુ પડકારજનક હતું. ધુમાડો, તણાવ અને અનિશ્ચિતતા વચ્ચે મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. એમ્બ્યુલન્સની લાઇન લાગી ગઈ હતી અને હોસ્પિટલોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. ઘણા મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે કેટલાકને સમયસર સારવાર મળવાથી જીવ બચી ગયો હતો. કેટલાક મુસાફરો માટે તે તેમની છેલ્લી ફ્લાઇટ બની ગઈ. 1:33 को लास्ट मैसेज आया था उनका कि टेक ऑफ होने वाला है, अब नेटवर्क नहीं आएगा, मैं पहुंच के कॉल करूंगी. तो मैंने बोला ठीक है. 1:39 को मेरी सिस्टर का कॉल आया कि भाई जो मेरी वाइफ जो जिस प्लेन में आ रही थी तो उस प्लेन में का मतलब क्रैश हो गया है. કેટલાક પરિવારો માટે રાહ જોવાની તે કલાકો ક્યારેય સમાપ્ત ન થનારી પીડામાં બદલાઈ ગઈ. રાત દિવસ એના જ વિચાર આવે છે. મને ઘરમાં બી નથી રહેવાતું. મારા છોકરા વગર 5 મિનિટ હું છેટો નતો મુકતી મારા છોકરાને. મારા છોકરા વગર મને નથી ગમતું. મને રાત્રે બી ઊંઘ નથી આવતી. હું ઘરમાંથી બહાર નીકળી જાઉં છું, કેમ કે હું 20-22 વર્ષથી હું ચાની કેટલી ચલાવતી હતી. મારા છોકરા વગર નહીં ચાલતું મને. કેટલાક નિર્દોષ લોકોના આ દુર્ઘટનામાં જીવ ગયા. તેમના પરિવારજનો આજે પણ એ દુર્ઘટના ભૂલી શકતા નથી. દુર્ઘટના બાદ તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ કમિટી રચવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં ટેકનિકલ ખામી, ઓપરેશનલ ભૂલ અને મેન્ટેનન્સ પ્રક્રિયામાં ગેરસમજ જેવા મુદ્દાઓની ચર્ચા થઈ. વિમાનના બ્લેક બોક્સ ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. કંટ્રોલ ટાવર અને પાયલટ વચ્ચે થયેલી વાતચીતની પણ તપાસ કરવામાં આવી હતી. અમદાવાદના નાગરિકોમાં પણ આ ઘટનાની યાદ આજે પણ તાજી છે. ઘણા લોકોનું માનવું છે કે એરપોર્ટ સેફટી અંગે વધુ જાગૃતિ જરૂરી છે. વિશ્વભરમાં એર દુર્ઘટનાઓ બાદ અનેક દેશોએ તેમની એવિએશન સિસ્ટમને વધુ મજબૂત બનાવી છે.
ભારત પણ તે દિશામાં આગળ વધી રહ્યું છે. અમદાવાદની આ ઘટના એક ચેતવણીરૂપ કિસ્સો બની ગઈ છે કે ટેકનોલોજી કેટલી પણ આધુનિક હોય, માનવીય ચેક અને સિસ્ટમ ઓડિટ અત્યંત જરૂરી છે. તે 1 વર્ષ બાદ પણ અમદાવાદ એરપોર્ટ દુર્ઘટનાનો પડછાયો સંપૂર્ણ રીતે દૂર થયો નથી. તપાસ ચાલુ છે, સુધારા થઈ રહ્યા છે, પરંતુ સવાલો હજુ યથાવત છે. આ ઘટનાક્રમ માત્ર સમયની ગણતરી નથી, પરંતુ એક ગંભીર ચેતવણી છે. ટેકનિકલ ખામીઓ અને ક્ષણિક નિર્ણયો કેવી રીતે વિનાશક સાબિત થઈ શકે છે તેનું આ કરુણ ઉદાહરણ છે. તપાસ એજન્સીઓ હવે દરેક સેકન્ડની વિગત તપાસી રહી છે, જેથી સત્ય બહાર આવી શકે અને આવી દુર્ઘટના ફરી ક્યારેય ન બને. પ્રશ્નો હજુ અનેક છે, જવાબોની રાહ આખો દેશ જોઈ રહ્યો છે.